જય માતાજી, જય મોટા ભાઈ. કેમ છો મિત્રો? મજામાં દેશો. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં. તો આજ તો આપણે કેમ કે હમણાં 2 દિવસથી વાલ જ ઉતાર્યું છે અને વાલ જ ઉતારવા જવાનું છે. એમાં જયદીપભાઈ જો હજી લેસન કરીને તૈયારી નહીં થયા કા નિશાળે જવાના છે. અમારે જો ગલુડા બાજી કેવો જો બાજુ ધીંગાણું થઈ ગયું પૂરા. આમ જોઈ લે જો જે પોગે એના ભલા આ બધા જોવે કકાળું કળો આ બધા બાજે જો કેવા બાજે છે. ગાડી હેઠે ગરીને બાજે. આમાં જયદીપભાઈ ને આવવું હોય તો બહુ મજા આવે કા. જો આવ્યું તો આપણે ઢોરને નીંદ બીણી પણ નાખી દીધી છે. હવે આપણે જવાનું છે વાલ ઉતારવા. જો દાયતી જઈને પડી છે. દાયતી કાલે જ દાયતી મારી અને કાલે વાવી દીધું. તો હવે હસીને જો તમને ટમેટા બતાવું કેટલા ટમેટા પાક્યા છે. આમ જોઈ લે જો બધી કરે એટલા પાક્યા જો. અને આમ જોઈ લે આમ જ આટલા દેખાય છે. આમ ટમેટી અધર કરવી ને બહુ દેખાય છે. જો ઢગલા ને ઢગલા પડ્યા છે. આમ જો બરાબર દેખાતા નહીં. સમજા કેવા ટમેટા પાક્યા છે. આખી ટમેટી આમ ખેંચીને હરખી કરી હોય ને તો બહુ જ ટમેટા છે. આમાં બધે એટલા પાક્યા છે. ક્રાસ ટમેટા પાક્યા છે. હજી બીજા અલગ અલગ ટમેટા છે બધા નોખા. આ મોટા ટમેટા આમાં એટલા પાક્યા. જો આવા ટમેટા છે મોટા. ઈ ટમેટા એવા ટમેટા બીજા. અને હજી એક બીજા ટમેટા બતાવું. એ ટમેટા કેવા છે. આ ટમેટા ઝીણા બોરિયા જો. આમાંય બહુ પાક્યા પણ આમાંય અધર ટમેટી કરવીને તો દેખાય એવા છે. તો આમાં દાયતી મારી દીધી છે. આમાં મકાઈ વાવી દીધી છે. તો તમારે કોઈની વાડીમાં ટમેટા ન થતા હોય ને તો આવજો ટમેટા ખાવા. અમારે બહુ જ પાક્યા છે. કંઈ ભાવ નથી અને ઉતારીને શું કરવા ખાવા હોય એટલે ઉતારવી. શાક તો કંઈ રોજ ભાવે નહીં એટલે ધીમે જેને ભૂખ લાગે ને એને સાંભળે ખાવા જાય. ખાવા થાય ને એક બાર ટમેટા તોડીને આ ખાધા. ટાઈટ હોય ને ટાઈટ શિયાળામાં બહુ ટમેટા ખવાય મજા આવે. જોઈ અમારી તુરે હરોળી લીધી પાકી ગઈ ઠવડા થઈ ગઈ ને. આમાં તો હવે એને પાણી વાળવાનું છે. આમાં મકાઈ ઉગી ગઈ ને આપણે ઉતારવાના છે વાલ. આ કેરના હાથ કરતા હું એલા હાથ કરતા એટલે પણ પછી કાક ટાણું છું ખબર પડે કે નહીં આવવાનું કામે ને. હા ઘરનું કામ કર્યું બધું. ઘરનું કામ કર્યું ઢોરને નીંદ નાખીને એવું બધું કામ કર્યું તો વાર લાગે કે નહીં? એમાં વાર લાગે તો જય ભાઈ આવી ગયું હે તને બોલ. આશા બહુ ફૂકાઈ ગયો કા. તું કસ હું વાલ ઉતારું તો આ ફૂકાઈ લઈ ગયા. ફૂકાઈ ગયા કેમ કે 2-3 વાર સા નથી ઉતાર્યો ને. પક્કવા રાખ્યો તો પક્કાવા નતો રાખ્યો પણ એ આયા ઉતારતા પહોંચવી ને કટાણું નતું રહેતું. બીજી દીદી નહીં ઉગતો હોય. બીજી દીદી ઉગતો તો પણ બીજા ઉતારતા. મને છે ને આજ બરોબર રાગે નથી. શું થાય? કળતરું થાય છે. હાલે એટલે હું છે ને હમણાં પાણી વાળીશ. એવું કામ કરીશ. તું આ સાહ લઈ લેજે. પાણી વાળવું? પાણી ઓલે કોરવાણ નહીં પાવું પડે. હા એ તો આ બધાને કહું છું કે જો આમાં પાણી વાળવાનું. જો આ કટકામ આમાં તો પેલા દૂધી હતી તો દૂધી કાઢ નાખી. તો એ દૂધી કાઢ નાખી ને એટલે એમાં મોટી મકાઈ થઈ ગઈ. ઓલામાં એમ થયું કે ભાવ આવશે રેવા દીધી
કઈ ભાવ ભાવ આવ્યો ને પાછી કાઢીને મકાઈ વાવી દીધી જો પારી એવા પહોંચી જાય લે કબૂતરા એના ભાગનું ઈ ખાઈ જાય વાવો એટલું આપણું ન હોય એવું હોતું ને ભાઈ હા એના ભાગનું ઈ ખાઈ જાય આપણા ભાગનું ભગવાન આપણે હટ રાખશે તો ઉડાડાય નહીં કાંઈ ન કરે તો બધું એને ભાગમાં જ હોય ના ના એલા તો આપણા ભાગમાં ઈ રાખે જ તે એવું હોય હા કોને કીધું ન હોય મેં કીધું ન ધ્યાન રાખવી તો પછી બધું એને ભાગમાં જ હોય ધ્યાન રાખવી તો રે રાખવી જ પડે ધ્યાન રેઢા રાજ હાવ વિયા જાય રેઠા રાજ વિયા જાય હા આપણે રાજ તો નથી એટલે ન જાય રાજ તો નથી પણ તો ધ્યાન તો રાખવી પડે ને હા તો અમારે તો હવે તું વાલ ઉતારવા માંડ હા પછી આગળ કાંઈક ગોઠવશું કામકાજ તો આપણે વાલ ઉતારવાનું કામ ચાલુ કરી દેવું છે આમાં આમાં રીશું તો બધાય વાલ પાકી જાય છે તો હવે હું મંડું વાલ ઉતારવા અને એ જાય પાણી વાળવા જેથી ધોરીઓ કરશે તો તમને વિડીયામાં આગળ બતાવીશ કેમ પાણી વાળવાનું છે ને કેમ ધોરીઓ બનાવવાનો છે કા તમે બતાવશો ને હા હા હું વાલ ઉતારવાની છું ને એટલે એ બતાવશે કા હા પછી હું જઈશ હા તો હાલો આપણે મંડવી વાલ ઉતારવા હાલો મિત્રો બધા પાણી વાળવા મકાઈ વાવી દીધી છે હવે મીણો તો પાણી વાળવા અમારા સાહેબ કહેતા હતા ને પણ પાણી વાળવાનું છે એટલે અમારો વારો પાણી વાળવાનો આવ્યો ભાઈ આવું છે બધું ભાઈ જમીન એ રીતની છે ને ઢાળવી એટલે એક સાઈડ વધારે ભાગે છે ખબર પડે નહીં આમાં લેવલ કરવાનું છે હાલો હવે આપણે બીજો કેરો વાળવા જઈશું આ ખેડૂ કહેવાય ખેડૂને તો આવું હોય ખંભે કપાળે હાથમાં કોદાળે જામો પડી જાય આ મકાઈ બારી દેખાય ને ભાઈ સકલા સણી જાય આપણે કેવું કે ના ભાઈ પછી પાર્યું મૂકી વાવવાવાળાને વાંધો વાવવાવાળા બિચારા વાયુ કાઢે અને સકલા ખાઈ જાય ને એ નડે આવું બધું કામકાજ કરીએ છીએ ભાઈ હમણાં છે આમ તો સેટ પોકવા દેવું પડશે કાજાજી નિહાળે જવાનું છે અરે પણ તો મારા નિહાળે કમ્પ્લીટ તૈયાર થઈ ગયો હવે હાલો ભાઈઓ હું પાણી વાળીને નાખું વાળી લઉં કમ્પલા કાઢ નાખું હા એ ઘણી કીધું હાલો એ પહોંચી જાય નહીં પહોંચી જાય વાંધો એમાં જાય પાણી ઉતારે ભરાવો લેતો હતો ને એ બધું એમાં આવું પાણી વાળવી છે ના ના હું જાઉં ભાઈ મારે હમણાં અહીંયા બધું પાણી તો ઓલી બાજુ તો તમને મકાઈ દેખાડી હતી આમાંય પણ અમે મકાઈ વાવી દીધી છે અને જો આમાં 4 કેરા વાવ્યા હતા એને બદલે 5 કેરા છે સેજ નાના કર્યા શું લેવા કે જે પાળો હતો એ વસાળી લીધો એટલે બે સાઈડ થોડું થોડું મૂકવાનું થયું એવું બધું થયું છે અને જો આ મકાઈ આવડી થઈ ગઈ છે કમ્પ્લીટ અને આ બધી જો આટલું આ બાજુ કોરવણ આમાંય પાઈ દીધું છે આ આખી કટકી નીણમાં જમી રાખી છે વણ આખું વર કારણ કે માલ ઢોર 4-5 છે એટલે નીણને ખાવા જોઈએ એટલે તો બસ આજનો બ્લોગ અમારો અહીં સુધી જતો તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી બધાને બાય બાય અને જય માતાજી.